ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં હજુ થોડા દિવસ પહેલા જ પાણીની સમસ્યા બાબતે કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિક વિસ્તારના રહીશોનું કહેવું એવું હતું કે છેલ્લા 15 દિવસથી પાણી આવતું નથી। એકાતરા પાણી આવે છે અને ટેન્કર મારફતે પાણી આવે છે અને ટેન્કર પણ જ્યાં ઊભું રહે છે તે જગ્યાએ જવામાં લોકોને મુશ્કેલીઓ પડે છે। તો 2 ટેન્કરો ફાળવવામાં આવે તેવી રજૂઆત સ્થાનિક વિસ્તારના લોકોની હતી। એ દરમિયાન આજે એક એવી ઘટના બની છે કે કુંભારવાડા વિસ્તારમાં જે પાણીની મહાકાય ટાંકી મહાપાલિકા દ્વારા બનાવવામાં આવી છે કે ટાંકી છલકાઈ ગઈ અને હજારો લીટર પાણી રોડ પર વહેવા માંડ્યું। એક તરફ પાણીનો કકળાટ છે, બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આ સ્થિતિમાં લોકોને એવું લાગી રહ્યું છે કે કઈ રીતનું વહીવટી તંત્ર ચાલી રહ્યું છે। એક તરફ પાણીનો બગાડ થાય છે, બીજી તરફ પાણી છે નહીં, લોકો પાણી માટે કકળાટ કરે છે। મોડી રાત્રિના પાણીની ટાંકી જ્યાં છલકાઈ ગઈ તેમાં એવી બાબત બહાર આવી છે કે કોઈ ત્યાં ચોકીદાર ધ્યાન રાખવા માટે બેઠો હોય છે એ ત્યાં હતો નહીં અને ટાંકી છલકાઈ ગઈ। ટાંકી છલકાઈ ગઈ, પાણી રોડ ઉપર જવા માંડ્યું, ત્યાં સુધી કોઈને ખ્યાલ ન રહ્યો। આ સમગ્ર પરિસ્થિતિ આપની સમક્ષ કેમેરાની દ્રષ્ટિએ